રાજકોટની મધ્યમાં આવેલા આધુનિક એસટી બસ પોર્ટ અકસ્માત ઝોન બની ગયું છે। હજુ 20 દિવસ પહેલા જ એસટી પોર્ટની અંદર જ બસની ઠોકરે ચડી જતા વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે આજે સવારે એસટી પોર્ટની બહાર બે બસની વચ્ચે વિદ્યાર્થી ચકદાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું। તો આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। અકસ્માતમાં મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગોંડલના ગુંદાળા ગામનો રહેવાસી બ્રિજેશ સોલંકી દ્વારકા જઈ રહ્યો હતો, ત્યારે રાજકોટ એસટી બસ સ્ટેન્ડ બહાર બસના પ્રવેશના ગેટની સામેથી ઝડપથી પસાર થવા જતા પાછળથી આવતી એસટી બસે હડફેટે લીધો હતો, જેમાં યુવક બે બસની વચ્ચે ચકદાઈ જતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું। યુવકનું લોહી વહી જતા રોડ પર લોહીનો રેલો ચાલ્યો હતો। ઉલ્લેખનીય છે કે બસ પોર્ટની અંદર થોડા દિવસો પહેલા જ એક વૃદ્ધનું એસટી બસની અડફેટે મોત થયું હતું। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।